નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 અને વિષય સંસ્કૃતના સંપૂર્ણ મિત્રો આપણે સમજૂતી સાથે એકમ કસોટીનો પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। કુલ ગુણ 25ના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। વિભાગે પદસ્ય પૂર્તિ કરોત, ક્રોધમ પ્રભો ખાલી જગ્યા ચકાર। તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જે આપણને શ્લોક છે તે શ્લોક અહીં આપી દીધો છે અને આ પ્રમાણે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે તમારે પૂર્તિ કરવાનું રહેશે। નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્નોના જવાબ લખવાના છે। અધન્યા કા ભવતી, તો સાચો જવાબ છે ગૌ, એટલે કે બી ઓપ્શન સાચો છે। પ્રભુ કંધમ સહર ઇતિ દેવાનામ ગિરી કુત્ર ચરંતી, તો સાચો જવાબ આવશે સી આકાશે। રિક્ત સ્થાનની પૂર્તિ કરવાની છે। એકન અપી પુષ્પી તેન, તો સુગંધીના શ્રુવેકેષણ સર્વે વનમ વાસિતમ ભવતી। ત્યાર પછી અહીં આપેલો ફકરો છે તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે। તો ગુજરાતી અનુવાદ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ભોજ ગોષ્ઠાયમ યમ યમ પદાર્થમ અહમ પશ્યામી, તો ભોજન સમારંભમાં હું જે વાનગી જોવા લાગ્યો, સ પદાર્થ ગરિષ્ઠ એવા સ્થિતિ પ્રતીતિ ભરવતી સ્મ, તો તે વાનગી પચવામાં ભારે જ છે એવો મને વિશ્વાસ થવા લાગ્યો। અતઃ ભોજનમ વિનેવ મમ ભોજ સમાપ્ત અભવત, તેથી ભોજન વગર જ મારું જમવાનું પૂરું થઈ ગયું। આઘ્રાણે અર્ધભોજનમ ઇતિ ન્યાયેન સંતોષમ અકર્વમ ભોજ ગોષ્ઠાયમ, તો સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું એ ન્યાય ભોજન સમારંભમાં મેં સંતોષ માની લીધો। એવમ જીવને અનેક વારમસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા સમુખ ઉપસ્થિતા ભવતી, આમ જીવનમાં અનેક વાર આ કિંતુ શબ્દથી શત્રુતા આવી જાય છે। બહુવારમ દ્રષ્ટાવા સ્મી યત કાર્ય સર્વથા સજનમ સંપદે સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા ભવતી, ઘણીવાર મેં જોયું છે કે જે કાર્ય સર્વ રીતે તૈયાર હોય છે, સર્વ પ્રકારે સફળતા હાથવગી હોય છે। અથેવ સફળતાય મૂર્તિ સન્મુખમાં ગચ્છતી, તો જેવી સફળતાની મૂર્તિ સામે આવે છે, તથેવ કુરહ અયમ કિંતુ મધ્યે પ્રવિશ્ય સર્વે કાર્ય વિનશ્યતી, તો તેવો જ કુર એવો આ કિંતુ શબ્દ વચમાં પ્રવેશી બધું કાર્ય નષ્ટ કરી નાખે છે। માનવસ્ય જીવને કિંતોઃ, મનુષ્યના જીવનમાં આ કિંતુ અયમ કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજતે, તો કિંતુ શબ્દનું કુટિલાપણું મોટા ભાગે બધે શોભે છે। रिक्त स्थान की पूर्ति कीजिए। खाली जगह, तो खाली जगह में आवश्य भूतले अरीक्षिते सर्व वणिकथ्य नश्यति। गौ खाली जगह दुहंती, तो प्रातः सायं। टिप्पणी लखवानी छे तो वृक्षनो महिमा, तो वृक्षो अने लताओ केवल मनुष्य में ज नहीं परंतु अन्य प्राणीओना पण ते मित्रो छे। वृक्षो पोते तड़का में ऊभा रही बीजाने ताप हारे छे। કેટલાક વૃક્ષો ઊંચા અને કેટલાક ઓછી ઊંચાઈવાળા વામન હોય છે। વિવિધ વૃક્ષો અનેક પ્રકારના ઘરના સાધન આપે છે। આજકાલ સર્વથા પરાયણ લોકો વૃક્ષને ધન કમાવા માટે કાપે છે। વૃક્ષોના અભાવથી પર્યાવરણની આર્દ્રતા નાશ પામે છે અને પછી વરસાદના અભાવે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે। તેના પરિણામે લોકોને ધાન્ય વગેરે મળતા નથી। વૃક્ષો મનુષ્યની અન્ન વસ્ત્ર વગેરે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને ઔષધિ સંબંધી ગુણો વડે જીવનની વૃદ્ધિ કરે છે। આથી સૌએ તેની રક્ષા કરવી જોઈએ। વૃક્ષો માત્ર સત્પુરુષો જ નથી પરંતુ સાક્ષાત કલ્પવૃક્ષો પણ છે। ધર્મની અંદર 10 લક્ષણો વિશે સમીક્ષાત્મક નોંધ લખો। તો મનુસ્મૃતિના ધર્મના 10 લક્ષણો જોઈએ તો ધર્મ શબ્દના અનેક અર્થ થાય છે। શાસ્ત્ર વિહિતાચાર, શાસ્ત્રનો સિદ્ધાંત, નૈતિક કર્તવ્ય, ન્યાય અને પ્રકૃતિ કે ચરિત્ર। મનુસ્મૃતિએ જે મિત્રો 10 લક્ષણો આપ્યા છે તે વિદ્યાર્થી મિત્રો 10-10નો આપણે સંપૂર્ણ અહીં વારાફરતી જોઈએ। તો ધૃતિ એટલે કે ધીરજ, ક્ષમા, દમ એટલે કે ઇન્દ્રિયોનું દમન,
અચૌર્ય, શુદ્ધિ, ઇન્દ્રિયો પરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય, ક્રોધ ન કરવો તે ધર્મના આ 10 લક્ષણો છે. ધૃતિ એટલે કે ધીરજ, સંતોષ, જે સુખ દુઃખના પણ સંભાવ રાખે તેને ધૈર્યવાન કહે છે. ક્ષમા એટલે અન્યને ઉપકાર કર્યો હોવા છતાં તેનો તિરસ્કાર ન કરવો, પરંતુ તેને ક્ષમા કરીને ઉપકાર કરવો. દમ એટલે કે મન ઉપરનો કાબુ. મનસો દમનમ દમઃ. સીતા તપાતી દનુદ સહિષ્ણુતા દમઃ એટલે કે ઢાળ, તડકો વગેરે દંદ્રોને સહન કરવાથી દમ કહેવાય. અસ્તય એટલે અન્યાયથી પારકું ધન લેવું નહીં કે મનમાં પણ તેમાં લાલચ રાખવી નહીં. શૌચ અર્થાત માટી તથા પાણીથી શરીરની સફાઈ રાખવી અને તે પણ મન પણ પવિત્ર વિચારવાળું રાખવું. ઇન્દ્રિય ગ્રહ તો અર્થાત આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયોમાં કાબુ રાખવો. બુદ્ધિ એટલે કે સાત્વિક ભાવવાળી બુદ્ધિ, જેના દ્વારા શાસ્ત્ર વગેરેનો તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું. વિદ્યા એટલે કે યથાર્થ આત્મજ્ઞાન. સત્ય એટલે સાચું, સંપૂર્ણ હોવું. તે અક્રોધ અર્થાત ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ હોવા છતાં ક્રોધને ઉત્પન્ન ન થવા દેવો. તે ક્રોધને ત્યાગ કરવો જ ઉત્તમ છે, કારણ કે ક્રોધ દાન, પ્રયત્ન, તપ થકી પ્રાપ્ત કરેલા પુણ્યનો પણ નાશ કરે છે. આ પ્રમાણે ધર્મનું સ્વરૂપ 10 પ્રકારનું છે. જે મનુષ્ય ધર્મના 10 લક્ષણોને સારી રીતે જાણે છે, તેનું પાલન કરે છે અને તેઓ પરમ ગતિએ પ્રાપ્ત થાય છે. સસંદર્ભ સ્પષ્ટીકરણ કરવું તો માર્ગા બુભુવઃ સનિગ્ધા સ્તૃક્ષિજ્ઞા હ્ય સંસ્કૃતઃ. તો માર્ગો ઘાસથી આચ્છાદિત થયેલા, અસ્પષ્ટ એટલે કે ધૂંધળા અને અસમતળ ખાડા ટેકરાવાળા થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, એનું આપણે સંપૂર્ણ સ્પષ્ટીકરણ કરીએ તો પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. વર્ષાવર્ણમ મહર્ષિ વેદવ્યાસ પ્રણિત શ્રીમદ ભગવત પુરાણમના 10મા સ્કંદમાંથી ઉદ્ભત કરાયેલું છે. વર્ષાવર્ણમના જે શ્લોકમાંથી આ પંક્તિ લેવાયેલી છે તે શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા, જેમાં વેદો સમય આવે વિસરાઈ ગયા અને તેમ માર્ગો ઘાસથી છવાઈ જતા અસ્પષ્ટ એટલે કે ધૂંધળા અને અસમતલ થઈ ગયા. બ્રાહ્મણોથી સ્વાધ્યાય નહીં કરવામાં આવતા, જેમાં વેદો કાલ હતા એટલે કે સમય આવે ભૂલાઈ જાય છે, તેમ વર્ષા ઋતુમાં માર્ગો ઘાસથી છવાઈ જાય છે, એટલે કે એકદમ અસ્પષ્ટ અને ધૂંધળા થઈ જાય છે, તેમ અસમતળ ખાડા ટેકરાવાળા બની જાય છે. આ સરખામણી કેટલી સમુચિત અને સચોટ છે. હનુમાન કસ્ય અગ્રજન્મા. તો હનુમાન ભીમસેનસ્ય અગ્રજન્મા. વિભાગ ડીની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં લખવાના રહેશે. માનવીના હાથની મંત્રમાં કેવો બતાવ્યો છે, તો તેનો જવાબ લખીશું. જે બંધન અને મોક્ષ બંનેને જાણે છે કેવા પ્રકારનો બુદ્ધિવાળો કહેવાય, તો સાત્વિક બુદ્ધિ કહેવાય. રાજા કેવો હોવો જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો રાજા પ્રજાના હિતનો વિચાર કરનાર અને અપરાધીની શિક્ષા કરવામાં સતત ઉદ્ધિત તૈયાર રહેનારો હોવો જોઈએ. રિક્ત સ્થાન કી પૂર્તિ કીજીએ. કલો યુગ એ પાપે ન ખાલી જગ્યા ભાંતિ, તો આવશે પાખંડા. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.